ભાઈને મોટી મોટી ભેંસ જોવા જવાનું, ભેંસ એની જેવી. ક્યાં વાગ્યું છે હંસભાઈ ને? કલ સામે ગાડી પડી ને આ કાળી, એ કોની છે? ધમાભાઈ ની. હે આપણે તો ભાખરી હાલ છે. રોટલા બનાવવાના છે. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ, તમારું બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે 7 ને આપણે જો ઉઠી ગયા છીએ. હંસભાઈ હજી ઉઠાશે કેમ કે એને જવાનું છે આજે પિકનિકમાં નિશાળમાંથી. તેને જવાનું છે 10 વાગે, તો 9 વાગે વાન લેવા આવશે. તો મને કે મને કાલ 8 વાગ્યા લગી હોવા દેજો કે સારું, નકર રોજ 7 વાગે ઉઠાડી દઈએ છીએ, તો આજ કે 8 વાગ્યા લગી હોવા દેજો. તો કીધું સારું. તો ચલો હવે આપણે અત્યારે હેઠે જઈશું, હંસભાઈને લેતા જશું, હેઠે ઉડાઈ દઈશું અને નાહી ધોઈને નાસ્તો વાસ્તો કરીને પછી મળીએ. ચલો. તો આપણે નાઈટ ને કમ્પ્લીટ થઈ ગયા છીએ, તૈયાર થઈ ગયા છીએ. મારીને એમ થાય કે મારા ફોટા પાડ કરે, ફોટા પાડ હમણાંથી હવે મારી આવશે બ્લોગમાં. મેડમ બનાવે છે રોટલી. કેમ મેડમ? હે રોટલી બની ગઈ? બહુ વહેલા મોડું થઈ ગયું. સારું સારું. મેળા હતો. સારું સારું. હંસભાઈ તૈયાર થઈ ગયા છે. કાનસો શું થયું છે? ક્યાં વાગ્યું છે? હંસભાઈ ને કલ ભપ થઈ ગયા સ્કૂલમાં, કા એટલે વાગી ગયું છે. હંસભાઈ થઈ ગયા તૈયાર. જવાનું છે ને? શું જોવા જવાનું છે? મોટી મોટી ભેંસ જોવા જવાનું છે. ભાઈને મોટી મોટી ભેંસ જોવા જવાનું, ભેંસ એની જેવી. તો ચલો. કામ ચોર થઈ ગયો હમણાંથી હંસભાઈ. તો ચલો હવે નાસ્તો કરવાનો છે ને? તે તો કરી લીધું, કા દૂધ પી લીધું ને? તો ચલો હારો નાસ્તો કરવાનો છે. નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. હર હર મહાદેવ. देखो आज हम कहाँ आए हैं? फार्म हाउस. आने શું કહેવાય? ફાર્મ હાઉસ કહેવાય. અને પછી જો અહીંયા કેટલી બધી ઘાસ ખાય છે જો. અને સામે આ બધી જે ઈંટ છે ને, એ ઈંટોની ભઠ્ઠી કહેવાય. અહીંયા છે ને ઈંટ બને. હો ભાઈ, આપણે ઘર બનાવીએ ત્યારે ઈંટ વાપરીએ ને, એ ઈંટ અહીંયા બને. જો આ ઈંટની ભઠ્ઠી કહેવાય. અને પછી અહીંયા જો અહીંયા ભાઈ અહીંયા ખેતર કરે, ખેતી કરીને ને પછી અહીંયા રે ઈ લોકો. એમાં ગાય રાખે, ભેંસ રાખે, ઘોડો હોય. ભેંસ જોવી છે તમારે? જો સામે ભેંસ રહી, જો આ સામે છે. કલર ભેંસનો કલર કેવો છે જો તો, બ્લેક કલર. પછી ભાઈ આ છે ને ઈ વાડી છે. હો આ છે ને ઈ વાડી છે. હો ભાઈ, કેવી મસ્ત છે જો. વરસાદ આવ્યો ને તો કેવું મસ્ત લીલું લીલું થઈ ગયું છે જો. બધે છે ને મજા આવે. હું બોલવું છું? શું છે? ધમાભાઈની ગાડી ઊભી છે. હે ધમાભાઈની ગાડી ઊભી છે. સામે ગાડી પડી ને આ કાળી, એ કોની છે? ધમાભાઈની. હે તો શું કરવાનું છે? એને વેચવા ગાડી છે. તાર લેવી છે? હે પૈસા પૂછી તો કેટલા થાય? હે આપણે કોની ગાડી? ધમાભાઈની ગાડી જોવા. તારે અંશુ એવી ગાડી લેવી ને? ક્યારે લેવાની? હંસભાઈ એમ કે છે મોટો થાય ને એટલે એવી ગાડી લઈશ. તો શું હાલો બોલો, જમવામાં શું બનાવવાનું છે? ડુંગળીનું શાક કરવાનું છે. હમ ખીચડી.
ખીચડી ભાખરી ખાવી છે કે રોટલા ખાવા છે? આપણે તો ભાખરી હાલશે. રોટલા બનાવવાના છે તો રોટલા બનાવો, રોટલા ખાઈ નાખશે. મમ્મી સુધારે લીલી ડુંગળીનું શાક કરવાનું છે ને. સારું સારું, ચલો બનાવો બનાવો, ભૂખ લાગી છે. હા અને ભાઈ કે તો ખરા આજ કેમ મજા આવી? આજે સીધ ગયો તો પ્રવાસમાં ગયો તો ને આજ તું? હે અહીં કેતો મારા મોબાઈલ જો ફ્રેન્ડ્સને કેતો, આમાં કેતો હું જોયું તે સ્વિમિંગ પુલ, પછી ભેંસ જોઈ, પૂળા ઉંચકા, ભાઈએ પૂળા માથામાં પૂળા ઉંચકા કા હે ને. તો અમે લોકોએ બધાએ જમી લીધું છે અને જમીને હવે બેઠા છીએ આરામથી. ટીવી જોઈએ છીએ અને અંશ લેસન કરે છે, હોમવર્ક કરે છે. અંશભાઈ કરે છે લેસન, બા એને લેસન કરાવે છે. રોજ તો હું કરાવું છું. પાછ થોડુંક મને માથું દુખે છે ને તબિયત થોડીક સારી નથી, માથું બહુ દુખે છે. તો આજ અંશભાઈ કીધું બા લેસન કરાવી દેશે. એની મમ્મી જોડે કઈ લેસન કરવા બેઠતો નથી. અમારી માં બગા ખાય છે. માનો ટાઈમ થઈ ગયો છે. માને હુવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે. મારે પણ સુવાનો ટાઈમ થઈ ગયો હા છે. તો હુઈ જાવ, મારે હુઈ જ જવું છે. અંશભાઈ લેસન કરી લે ને પછી હુઈ જઈએ. કેમ? હા, તો ચલો હવે બ્લોગને એન્ડ એન્ડ આપીએ આપી છીએ. દઈશું. આજનો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જેને ના કર્યું હોય સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. ચલો મળીએ નવા બ્લોગમાં.